આઝાદી મળ્યા પછીના 77 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 130 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે, જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ અને તેનું જતન. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાત જાતના ફળો આપે છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાક વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાક વૃક્ષોના પાન, પડિયા, પતરાળા બનાવવામાં કામમાં આવે છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટે માર્ગો વિશ્રામ પણ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા પણ છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી વિકલ્પ સંસ્થા અમદાવાદ દ્વારા તાપી અને ડાંગ જિલ્લાના ગામડાઓમાં સંસ્થાના ડિરેક્ટર હિમાંશુ બેંકર, સુદીનાબેન વડવી, પાર્થ બેંકર અને જેહરસિંહ ગામિતના સંચાલનથી તથા સામાજિક આગેવાનો અને સ્થાનિક ગામના સ્વયંસેવકો દ્વારા સંકલન કરી વિકલ્પના તમામ ટીમ મેમ્બર તેમજ કેટલાક ખૂટતા વૃક્ષ સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટની કચેરી ઉચ્છલથી પણ આપી સહયોગ કરવામાં આવે છે. અને સંસ્થાના સ્થળ સંચાલન દ્વારા તાપી જિલ્લાના ઉચ્છલ, સોનગઢ, ડોલવણ અને નિઝર તાલુકા ગામો જેવા કે નવી ભીલ, ભવાણી, ધૂપી, નવા વડગામ, કુઈદા, કાચલી, પાણીબારા, નવા ગામ, સેવટી, ટાવલી, મોગરણ, ચઢવાણ, ચિતપુર, સયાજી ગામ, તાપી ખડકલા, રૂમકી તળાવ, ખેરવા, રાયગઢ, પીપરીપાડા, વેડાપાડા વગેરે ગામોમાં 45,000 જેટલા આંબા, કલમ, 2,000 ચીકુ, 2,033 લીંબુ, 8,300 સાગ મળીને કુલ 57,333થી પણ વધુ પ્રમાણમાં વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું છે. હંસરાજ પાડવી સાથે દીપેશ પડવી, RN ન્યૂઝ, તાપી.